તો હમણાં ડીજેનું બંધારણ હેડતું હતું અને ડીજેનું બંધારણ તોડ્યું છે, તો એમાં બધા બોલ્યા છે. તો તમે વિડીયો ધ્યાનથી સાંભળજો. અને આપણા ફોજી સાહેબ પણ બોલ્યા છે, તો એમનો પણ વિડીયો સાંભળજો, જે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર વિશે બોલ્યા છે. અને હા, એક આપણે યશમ ઠાકોર પણ બોલ્યા છે. તો એ વિડીયો તમે સાંભળજો અને વિડીયો બને એટલો શેર કરી દો, બરાબર, અને ધ્યાનથી સાંભળો. ભાઈ આપણા સમાજના 3 ભાઈઓ ઠાકોર સમાજના ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને સરવણ ઠાકોર, ભાઈ આ 3 ભાઈઓને નાકબાર કરી દીધા. શું કારણથી? ડીજે વગાડવાના લીધે. ભાઈ ડીજે તો હર જગ્યાએ વાગતું હોય. મંદિરના કંઈક કાર્યક્રમમાં, કઈ મિટિંગો ચાલતી હોય નેતાઓની, એ ગાડી ડીજે ચાલતું હોય. નવરાત્રિના ટાઈમે ઘણી બધી જગ્યાએ ડીજે ચાલતું હોય. તે બધાને તો નાદબાર કરતા નહીં ભાઈ. અને અમારા ઠાકોર સમાજના 3 ભાઈ પોતાની મહેનતથી આગળ આવ્યા. પોતાની મહેનત, ક્યારથી એવા મહેનત કરતા હતા, અત્યારે એમનું નામ બની ગયું, તો લોકો એમની પાછળ પડી ગયા કે ભાઈ એમને નાદબાર કરી દો. આ બહુ ખોટી વાત કહેવાય કે એક તમે ડીજે માટે અમારા સમાજના એવા સારું એવું નામ બની ગયેલું અમારા અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર ભાઈ, જોરદાર ભાઈ. એમના ગીતો, એમના પ્રોગ્રામો બહુ જ જબરદસ્ત ભાઈ. અને એમનાથી એટલી બધી જલન થતી હોય તો ભાઈ કંઈક બીજું કંઈક કરો. પણ આ ખોટી વાત કહેવાય કે 3 ભાઈઓને તમે નાદબાર કરી દીધા. બહુ જ ખોટી વાત ભાઈ. ભાઈ કરવું જ હોય તો ઘણું બધું થાય એવું છે. જે બળાત્કાર કરતા હોય એ લોકોને તમે કંઈક કરો, જે દારૂ બંધી કરાવી એ લોકોને કંઈક કરો. જે ખોટું કામ થતું હોય એ જગ્યા પર તમે કેમ નહીં બોલતા? એ જગ્યા પર તમે એ લોકોને કેમ નાદબાર નહીં કરતા? એ લોકોને કેમ તમે સજા નહીં હેલવતા? પરંતુ આ ડીજેના લીધે અમારા 3 ભાઈએ કેટલી મહેનત કરી ભાઈ. હું જાણું છું ભાઈ, અમે બહુ વર્ષોથી અમે દોસ્તાર છીએ અને ઘણા વર્ષોથી અમે જાણીએ છીએ કે કેટલી મહેનત કરીને આગળ આવ્યા છીએ. અને આજે તમે એ લોકોને એવું કહો છો કે તમે નાદબાર, ભાઈ બહુ જ ખોટી વાત ભાઈ. ભાઈ આ ઠાકોર સમાજ એક મોટો સમાજ છે ભાઈ. એ સમાજમાં આવું બધું અડચણ ના થવું જોઈએ ભાઈ. તમારે બધાને શું કહેવું ભાઈ? આવું બધું ના થવું જોઈએ. અને કરવું જોઈએ તો બીજે બધું ઘણું બધું છે કરો. આ બધા ના પડો ભાઈ, નકર મજા નહીં આવે, સમજ્યા? અને ભાઈ અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર ને શ્રવણ ઠાકોર, ભાઈ અમે તો તમારી જોડે જ છીએ ભાઈ. બોર્ડરથી ગમે ત્યારે ભાઈ તમે ફોન અવાજ કર્યો ને, અમે દોડતા આવી જાય. એટલે ટેન્શન નહીં લેવાનું ભાઈ. અને જે લોકો આ વિડીયો દેખતા હોય તો શેર કરજો, કમેન્ટ કરજો. અને ભાઈ શું કહેવું તમારે બધાને ભાઈ, કે આ ખોટું કહેવાય કે સાચું કહેવાય? આ ખોટું કહેવાય. કોઈ મહેનત કરીને આગળ આવ્યું હોય ને એને તમે એમ કહો કે ભાઈ બધું કર દો, ખતમ. ના ચાલે ભાઈ. પોતાની મહેનતથી આવ્યા છે ભાઈઓ, તો ભાઈ એ તો નહીં ચાલે ભાઈ. તો ભાઈ આ વિડીયોને શેર કરો, કમેન્ટ કરો અને જવાબ આલો. જે લોકોએ આ કર્યું છે એ લોકોને જવાબ આલો. વિડીયોમાં કંઈ બી બોલો, કમેન્ટમાં કંઈ બી લખો તમે. તો જય ઠાકોર સમાજ, જય હિન્દ, જય માતાજી. એક બનીને રહો ભાઈ. આપણો ઠાકોર સમાજ એક છે, તો એક બનીને રહો બધા. તો જ મજા આવે, લડવાની બી મજા આવે અને ઘણું બધું આગળ કરવાની બી મજા આવે. અત્યારે આપણી સમાજમાં જે નવું બંધારણ બનાવવામાં આવ્યું એમાં ખાસ જો વિરોધ કરતા હોય તો એ છે ડીજે વાળા. તો ચાલો તમને એક કડવું સત્ય કહું કે મોજ શોખની જિંદગી જીવવા માટે ઠાકોરોએ ઘણું બધું ખોયું છે. તમને એક ઉદાહરણ આપી દઉં. અમદાવાદ જેની અમુક જગ્યાઓ સોલા, નરોડા, બાપુનગર, નિકોલ, જુહાપુરા, ચાંદખેડા, આ બધી જગ્યાઓ મોસ્ટ ઓફલી કની હતી? ઠાકોરોની હતી. અત્યારે એ જગ્યાઓ વેચાઈ ગઈ અને એ જ જગ્યા ઉપર ઠાકોરોને કોઈ નોકરી આપવા તૈયાર નથી. આ બધું શેના કારણે થયું છે? મોજ શોખની જિંદગી જીવવા માટે સ્ટેજ પ્રોગ્રામ, લોક ડાયરા, મોંઘી ગાડીઓ, મોંઘા મોબાઈલોના શોખમાં ઠાકોરોએ આ બધી જગ્યાઓ વેચી મારી છે. અને અત્યારે જે બંધારણ બનાવવામાં આવ્યું એમાં ગરીબોને ઘણો બધો ફાયદો છે. પણ આ વસ્તુ પૈસાવાળાને નહીં સમજાય. પણ જ્યારે બધું જતું રહેશે ને ત્યારે ખબર પડશે કે નાના મોટા મોજ શોખ કરીને આપણે કેટલું બધું ખોયું છે. હવે અમુક લોકો પાછા એમ કહે છે કે આ બંધારણ કેમ આપણા 3 જિલ્લાઓમાં જ રાખવામાં આવ્યું? તો આ 3 જિલ્લાઓમાં જ આપણી સમાજ 60 થી 70% છે અને આર્થિક રીતે બહુ પાછળ છે. આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું. આવા તો ઘણા બધા કિસ્સાઓ છે. હવે અમુક લોકો પાસે દોડડાયા થવા જશે અને માતાજીના નામે, રાસ ગરબાના નામે ડીજે લાવશે. એલા ભાઈ, સમાજવાળા ગાંડા નહીં. બંધારણનું નિયમિત પાલન કરો, હજુ વહેલું છે. ગરીબોને ઘણો બધો ફાયદો છે. થોડું ગરીબો વિશે તો વિચારો. એટલે હજુ સુધરી જાજો, વહેલું છે. આ બંધારણ આવનારા સમયમાં આપણા માટે ઘણું બધું કામ આવશે. જય દ્વારકાધીશ બાપાની જય. ઓગળધામ હીરાજી લવેંગજી ઠાકોર જજામ. જય સદારામ બાપાની. મિત્રો, 26 તારીખના જે ગાંધીનગર મારો ગુજરાતમાંથી ઠાકોર સમાજ જે ભેગો થયો
એની અંદર એક તાંતણે બંધાણો. અને અત્યારે હાલ મિત્રો મારા માનવા પ્રમાણે મારો ઠાકોર સમાજ કાંઈક ને કાંઈક વેર વિખેર થઈ રહ્યો છે. એટલે આની અંદર ઠાકોર સમાજના ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, તમામને તાત્કાલિક ધોરણે ધીરાજી ઠાકોર નમ્ર વિનંતી કરે છે કે આ મામલો ઠાળે પાડો, નહીં તો અમુક લોકો તાત્કાલિક ધોરણે એવું બોલી રહ્યા કે ડીજે બંધ નહીં થાય. એટલે મિત્રો, જ્યારે ઓગળધામની અંદર આપ લોકોએ મિટિંગો કરી એની અંદર અમુક માણસો એવું કહે રહ્યા કે મને કહેવામાં નથી આવ્યું, પણ આખો ઠાકોર સમાજ ત્યાં આગળ ભેગો થયો હતો. અને ખરેખર મિત્રો, સમાજ છે ને, સમાજ એ મા બાપ છે અને સમાજનું કીધું માનવું પડે. તો મિત્રો, આવા વીડિયા અને વરઘોડા કાઢવાની કોશિશો ન કરો અને સુખ શાંતિથી રહો અને મહેરબાની કરીને સમાજને સામે પડવાની કોશિશ ન કરો. કોઈ બી ઠાકોર સમાજથી ઉતાવળું પગલું ભરાઈ ગયું હશે તો એનો પણ નિરાકરણ આવશે. એટલે બે હાથ જોડે નમ્ર વિનંતી કરું છું, ઠાકોર સમાજ સામે ના આવે એવી ધીરાજી ઠાકોર બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.